એટલે આપણે શ્રદ્ધા નથી, આપણું મનમાં જરા શંકાઓ કુશંકાઓ થાય, કેમ થશે, શું થશે, તમે પહેલાં કરો, તમારા જીવનમાં દ્રઢ કરો એટલે આગળ વધારે. હજુ આપણામાં જ પોલમ પોલ ચાલે છે કે કેમ થાય ને શું થાય, શું કેમ ના થાય, કરવા માંડે ગોળો થઈ જશે. માણસ સ્વામી ગુણાશય કે જીવ બળ્યો છે, ધારે થઈ શકે. આ ચંદ્ર ઉપર ગયા ને ઓલું બતાવ્યું ને આપણને પહેલાં કે પેલું ચડ્યું પણ ચંદ્ર ઉપર જતા બધાએ જોયું, આ એ જોયું છે, બધાએ જોયું, તો પછી હજુ આપણે થાય કેમ થશે. એટલે ભાઈ આ કહ્યું આ લોકોએ, એને ધાર્યું કે મારે આ ચંદ્ર ઉપર જવું છે, તો માણસ ગયો. ગુણાચાર્ય તો બહુ વર્ષો પહેલાં વાત કરી કે જીવ છે ધારે, આ જીવ છે જેટલું ધારે એટલું થાય. અમે ટનલમાં કાલે ગયા પેલા ફેરે, તારે હજુ બાકી છે પણ ઉતાર ના કરી. તો કહેવાનું શું છે કે એની અંદર પાણીની નીચે ટનલો થઈ ગઈ, કે માણસે ધાર્યું. રોડ રસ્તા થઈ ગયા, પ્લેન ઉડતા થઈ ગયા, માણસ પાણીમાં તરતો છે, પાણી નીચે માણસ ચાલતો, કેટલી બધી આ શોધખોળો કે કોને હતી. માણસે ધાર્યું કે આ બધું થઈ શકે છે, તો થયું કે ના થયું. એમ તો જો એને ધાર્યું છે તો એ કરી શકે, તો ભગવાનનો ધાર્યો સંકલ્પ ના થાય. દુનિયામાં શું ન થઈ શકે એવી વસ્તુ છે. જોગી મહારાજ કહેતા અશક્ય કોઈ વસ્તુ છે નહીં. બળભરી વાત કરવી, મુખે મોડી વાત ક્યારેય ઉચ્ચરવી નહીં. આ સ્વામીએ વાત કરી કે મોડી વાત કોઈ તારો જોગી મહારાજ બોલતા નહીં અને કહેતા નહીં. મહારાજે વચનામાં કહ્યું છે કે જ્યારે મોડી વાત થાય ત્યારે શું કરવું, ભંડારમાં જવું જ નહીં, ઉપવાસ જ કરવાની વાત કરી. સીધી મહારાજે કરી, છતાં મોડી વાત કરીએ છીએ અને ઉપવાસ કરતા નથી, પછી શું થાય? ઉપવાસ કરે પાછું બળ આવે કે ભાઈ આપણે મોડી વાત થઈ ગઈ. અને કહેવાનું શું છે કે આવા બધા મોટા પુરુષના વચનો છે, શબ્દો છે, ને ધારવા ને વિચારવા, તો આપણને એને ખબર આવે કે આ કેટલા સંઘ કેવી વસ્તુ છે. ને એમના થકી આ સત્સંગ બધો દુનિયામાં થયો છે અને થાય છે, અને એ જ કરતા છે. આપણે કરતા પણ આપણે થાય કે આપણાથી શું થઈ જાય, આપણે નથી કરતા, એ બેઠા અંદર બેઠા કરે છે, અને એ જ આ પ્રેરણાઓ આપે છે, એ બધું કરાવે છે. એવો એક આપણો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. એટલે નથી એને લઈને આ બધી વસ્તુ થાય છે. માટે સ્વામી કે મોરી વાત કરવી નહીં. બધાએ નાના મોટા બધાએ કે થવાનું છે, એને મન નહીં પડવાનું. બસ ભગવાને માટે શું ન થાય પડી જ પડવાનું, બધી વસ્તુ છે. એટલે સત્સંગ એ આપણા જીવમાં દ્રઢ હોવો જોઈએ. પછી ભલે બીજો ધંધો નોકરી બધું જ કરો, એનું કોઈ ના નથી, પણ સત્સંગ જે છે ને સત્સંગનું જેને બળ છે એ બધી રીતે બધે સફળતા મળશે. અને કોઈ પણ ક્ષેત્રમાં જશે એ જો ભગવાનનું બળ લઈને નીકળશે તો બધે સફળતા નીકળશે. મારે ભગવાનનું બળ છે, યોગીમાનું બળ છે, એ બળને તમે સંભાળી અને પ્રાર્થના કરી નીકળશો તો તમને બધે સફળતા મળશે. તો એને મૂકી દેશો તો કાંઈ ના મળે. અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માનું બળ લીધું, દુર્યોધને આખી દુનિયાનું લશ્કર ભેગું કર્યું, આખી દુનિયાની સેના ભેગી કરી, હથિયારો બીજું ત્રીજું મોટું બધું જબરદસ્ત કર્યું. અને એટલું બધું ભેગું કર્યું તો પણ એનો પરાજય થયો, અને 100 કવરો ઉડી ગયા, ક્યાં ગયા ખબર નથી. અર્જુનની ગાથાઓ રહે, ગીતાનું આપણું જ્ઞાન બધું આપ્યું. એટલે એને કોનું બળ હતું? કૃષ્ણનું બળ હતું. કૃષ્ણ છે એ મારે બધું જ છે કે આ બધાને હલનચલન કરનાર કોણ છે? મેં બેઠા કૃષ્ણ. અને પેલાને હતું કે મારે પૈસાનું બળ, માણસોનું બળ, હાલ એટલે લશ્કરનું બળ, હથિયારનું બળ, આ બધા બળ લઈને નીકળ્યો કે જતો 56ના મેળમાં કાંઈ ઠેકા ન રહ્યું. અને અર્જુનની પાસે કાંઈ નહોતું, ભગવાન કંઈ હથિયાર લીધા વગર આવીને ઊભા રહ્યા. પણ એના સંકલ્પમાં આ બધું બળ છે એને ખબર ન રહી. અને કૃષ્ણ જો અર્જુન નહોતું એનો જય થયો કે ના થયો. એટલું જ આપણને બળ નથી. આપણને જો એટલું જ બળ આવી છે કે ભગવાન થવાનું છે તો પછી મરી જાય. એમાં સંકટ આવે, મુશ્કેલીઓ આવે, મન પણ આગું પાછું થાય. અર્જુનને પણ મન આગું પાછું થયું હતું, પણ કૃષ્ણએ જ્યારે બળ કરીને વાત કરી અને પછી છેલ્લું કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય કરવાનું. પછી શું કહ્યું? કરી છીએ વચનમ તવ, કે હવે હું તમારું જેમ કહેશો એમ કરીશ. બધું ઘણી શંકાઓ કરી, આવું થશે કે નહીં થાય, આમ છે તેમ છે, શંકાઓ કુશંકાઓ થાય છે, એવું બધું કહ્યું. છેવટે પછી પૂછી પછી કહ્યું, પછી ભગવાને કહી દીધું બેસી જા, વાત મૂકી છે આ બધું. તારે કહ્યું કે હવે તમારું જેમ તમે કહેશો એમ કરીશ. અને પછી કર્યું તો એનું પ્રત્યે થઈ ગઈ નથી. એક જ બળ ભગવાનનું લીધું, બાકી કશું એની પાસે નહોતું. એમ આપણી પાસે ભગવાનનું બળ છે, સંતનું બળ છે, આવો સત્સંગ મળ્યો છે. તો સત્સંગની અંદરની આપણી જો એવી બળ લઈએ તો જે કંઈ ધારીએ થાય, સારું કાર્ય, કોઈ ખોટું નહીં. કોઈને મારવાનું, હેરાન કરવાનું કે છોરી દીધું નહીં. એની આજ્ઞા પ્રમાણેનું બળ આપણે ચાલે. ભગવાનની આજ્ઞા ઉપાસના બે મોટી વસ્તુ છે. આજ્ઞા ઉપાસના જેટલી દૃઢ થાય એટલો એના જીવને બળ મળી જાય. આજ્ઞા એટલે ભગવાનના જે કંઈ આપણને આજ્ઞાઓ છે એ બધી આજ્ઞાનું આપણે પાલન. ઉપાસના એક ભગવાન શ્રીજી મહારાજ સર્વ કરતા છે. આ બે વસ્તુની દ્રઢતા આપણે બરોબર રાખીએ તો કોઈ જાતનો આપણે વાંધો ના આવે. એ વસ્તુની અંદર આપણે જોઈએ. ખાસી માને આજ્ઞા ઉપાસનાનું બળ ને સાધુતા, જોકે માને એ જ હતું. અને એનાથી આ દુનિયામાં ડંકો વાગી ગયો.
જેની પાસે કંઈ હતું નહીં, માણસ નહીં, પૈસા નહીં, પથ્થર નહીં, કશું નહીં, પણ છતાં એક બળ લઈ નીકળ્યા. ઘણી ઉપાધિ આવી, ઘણી મુશ્કેલી આવી, ઘણા લોકોએ તિરસ્કાર કર્યા, ઘણી રીતે એમને નાશ કરી નાખવાના પ્રયત્નો કર્યા, બધું કર્યું, પણ અક્ષર પુરુષોત્તમ એક ઉપાસના દ્રઢ હતી અને મહારાજની આજ્ઞા પ્રમાણે સાધુતા હતી. દુનિયામાં ડંકો માગી. અત્યારે આપણે જોઈએ છીએ તે દાડે એવા સંકલ્પ કરનારા હતા, પણ છતાં એમને જોયું બધાએ પાછું, એ જે કહેનારા હતા એમને પણ જોયું કે નહીં થયું. એટલે કહેવાનું શું છે કે આ બધા આપણી વસ્તુ સાચી છે અને સાચે દેવળે ઘંટ વાગે છે. એમ અમારા હનુમાનભાઈ વાત કરતા છે પટેલ, અને બોલતા કે સાચે દેવળે ઘંટ વાગે. અને શાસ્ત્રી મહારાજ પહેલાં કહેલું સાચે દેવળે ઘંટ વાગશે, ત્યારે બધું બધા બોલતા ત્યારે. અને હનુમાનભાઈ ભાષણમાં બહુ કહેતા શાસ્ત્રીમાનું વચન લઈને કે સાચો દેવળ હોય ત્યાં ઘંટ વાગે, પણ જ્યાં ખોખો હોય ને વાગે ખરું. અત્યારે અહીંયા દેવળ છે ઘંટ વાગે, સાચું છે, ઘંટ વાગે છે અને બધા સાંભળવા આવે છે, ખેંચીને આવે છે ચારે બાજુ. કારણ કે અહીંયા ભગવાન છે ને સંત છે ને સત્સંગ છે, સાચી વસ્તુ છે, એટલે માણસો આવે છે. એટલે સાચું દેવળ એટલે એ. પણ જ્યાં દેવળની અંદર કંઈ હોય નહીં, ભગવાને ના હોય, કોઈ આરતી કરનાર, પૂજા કરનાર, કંઈ નહીં, ખંડેર થઈ ગયો તો કોણ જાય એની અંદર. એટલે એવી વસ્તુ છે, એમ સાચી વસ્તુ છે આ. એટલા માટે આ સત્સંગ, એટલે સાચી વસ્તુ છે, સાચો સત્સંગ મળ્યો છે, સાચા ગુરુ મળ્યા છે, સાચી આ કાર્ય છે, એટલું જ આપણા જીવનમાં બધાએ રાખવાનું છે. એટલે વાંધો ને મને પાછું ના પડે અને આપણું સત્સંગ આખો વધે. આ તો આટલા યુવકો નથી, જોગીમાને તો કેટલા બધા એવી મોટી સંકલ્પો છે કે લાખોની સંખ્યામાં આ યુવકો તૈયાર થાય અને એ દ્વારા સત્સંગ વધે અને મંદિરો સચવાય, એ એમનો સંકલ્પ છે. એટલે આપણે બધા એક નિશ્ચય કરવાનો કે આપણા પછી પણ આ યુવકો પેલા કહે છે કે વાતો કરીને પાછા તૈયાર. અને એક નિયમ લીધું, ગાંધી એક લીધું, દરરોજ એક શું એક કરવું. જોગીમાં નિયમ આપતા કે દર વર્ષે એક સત્સંગી વધારો. હવે આટલા બધા જો આપણે છે દર વર્ષે એક જ માને તમે કન્વિન્સ કરો તો કેટલા વધતા જાય. પણ આપણે ના મારથી ના થાય. હું કેમ વાત કરું, એ માનશે કે નહીં માને, એટલે હોય કે ના માને, તારે હું તું તારી સેવા કરીને. આપણે પોતાને કરવું નથી એટલે વિચાર કેમ વાત કરવા મળે. ભગવાન સ્વામિનારાયણ સાચા છે, બીજું કાંઈ ના આવડે કાંઈ નહીં. ભગવાન મંદિર સાચા છે ને તમે આવજો મંદિરે, બહુ સારું છે, આમ છે ને એટલું કરવા માંડો એટલે સંસ્કાર છે આવી જશે. પણ એક માણસ એક વર્ષની અંદર જો આપણે કરીએ તો કેટલું કામ થાય. એમ આ યુવકો કરવા માંડે, કિશોરો કરવા માંડે, કિશોરીઓ કરવા માંડે, બધા કરવા માંડે. એક એક માણસ એક વર્ષની અંદર તમે કરો તો જે કેટલો થઈ જાય. અને આ થયો એને લઈ કે એકબીજાએ હગાવાલે વાત કરી, એકબીજાના મિત્રોને વાત કરી, એકબીજાના વેપાર ધંધા કે વાતો થઈ, એમાંથી સત્સંગ વધ્યો છે. થયો છે એ જોઈએ છે, પણ છતાં હજુ વિચાર થાય કેમ કહેવાય વાત, માનશે કે નહીં માને. અરે ભાઈ બધું માનશે, વેપાર કરો તો નહીં બનાવતા, કન્વિન્સ કેમ કરો વેપારમાં. અરે આ માલ એવો છે ને સરસ છે ને આમ છે ને બધું, આ તો મળે જ નહીં ને, આ તો તમે મારા મિત્ર છે તમને આપું છે ને ફલાણું તૂટલું ખૂટલું ગમે તે હોય પણ અને આ બજાડી આપે. આ માલ ચોખ્ખો છે, 100% સોનું છે, આ કંઈ આપણે ખોટો બજાડો નથી, એ ફસાવાનો કોઈને નથી. પણ છતાં આપણને શંકા થાય કે મનાશે કે નહીં મને. મનાશે જ, એ વાત દ્રઢતાથી કરો તો એને ચોટ લાગી જાય અને કામ થઈ જાય છે. માટે બધા જ કિશોરોને ખૂબ ખૂબ બધા આ પ્રોગ્રામ થયો એમાં આનંદ થયો છે. ભગવાનની દયાથી સંતો પણ આપણે એવા સારા અહીંયા છે, સારું માર્ગદર્શન મળે છે, કાર્યકર્તાઓ પણ સારા છે, હરિભક્તોનો બધાનો આપણને સાથ પણ છે. તો આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે, જેટલું નહીં કરો એટલું આપણું પોતાની કાચે પહેરે છે. ભગવાન તો કરવા બેઠા છે, આપણે બધા નહીં હોય ને તો આ ચાલશે મંદિર. આપણે બધા નહીં હોય તો પણ મંદિર ચાલવાનું. એટલે એમ કોઈ આમ નથી કરવાનું કે હું છું ને ચાલવાનું છે, કે આપણે છે ને ચાલવાનું છે એમ નથી, કે કોણ કરશે એ આપણને લાગે. બાકી એ મંદિર ચલાવનાર એ છે અને એ છે, કારણ કે ભગવાનને આધારે બધું ચાલે. આખી દુનિયા ચાલે છે તો આ મંદિર નહીં ચાલે. એટલે ભગવાનનો વિશ્વાસ જ ના હોય એટલે આપણે વિચારો આવે છે. પણ એ આપણે કોઈ નહીં હોય અને નહીં હોય તો પણ આ મંદિર ચાલવાનું છે અને ચાલશે. હજારો માણસો લાભ લે છે એવો દ્રઢ સંકલ્પ રાખો. એટલે મહારાજ એવું બળ સર્વને આપે જ પ્રાર્થના. સહજાન સ્વામી.